બનાસકાંઠાની વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે પતંગ ચગાવ્યો। ભાભર લોકનિકેતન સંસ્થા ખાતે વિદ્યાર્થીઓ સાથે તેમણે પતંગ ચગાવી અને ઉત્તરાયણની ઉજવણી કરી। ઉત્તરાયણ નિમિત્તે ખેલદિલીથી પતંગ ચગાવવા લોકોને અપીલ પણ કરી। જે માહિર હોય તે લોકોની પતંગ ન કપાય। પતંગ કાપવો અને કપાવવો તેની પાછળ ઘણા બધા મર્મ છે, જેની વારંવાર પતંગ કપાય તેને પણ શીખવાની જરૂર છે તેવું જ્ઞાનીબેને નિવેદન આપ્યું। કોઈ લોકો ગેમ રમી પતંગ કાપતા હોય છે તો તેમને પણ ખેલદિલીની ભાવના રાખવી જોઈએ। ઉત્તરાયણના પર્વની સૌને શુભકામના। સુરત પોલીસ કમિશનરનું ઉત્તરાયણ અંગે જાહેરનામું સામે આવ્યું છે। નદી સિવાયના તમામ બ્રિજ ઉપર ટુ વ્હીલર માટે બંદી લગાવવામાં આવી છે। સેફટી ગાર્ડ લગાડનાર ચાલકોને મુક્તિ અપાશે। આજે અને આવતીકાલ માટે આ જાહેરનામું લાગુ રહેશે। ઉત્તરાયણ નિમિત્તે બ્રિજ પર આ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। સેફટી ગાર્ડ સિવાયના ટુ વ્હીલર ચાલકોને બ્રિજ નીચેથી પસાર થવાનું કહેવામાં આવ્યું છે। બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરતના તમામ બ્રિજો આગામી 2 દિવસ એટલે કે ઉત્તરાયણને લઈ આજે અને આવતીકાલે ટુ વ્હીલર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કારણ કે પતંગની જીવલેણ દોરી છે, આ દોરીથી કોઈનું ગળું ના કપાય અને અકસ્માત ના થાય તેને લઈને સુરતમાં આવેલા તમામ બ્રિજો 2 દિવસ માટે ટુ વ્હીલર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ખાસ કરીને આ બ્રિજ ઉપર કોઈ વ્યક્તિ ના જાય તેના માટે સુરત પોલીસ દ્વારા સવારે 8થી લઈ સાંજે 8 વાગ્યા સુધી બ્રિજના બંને છેડે એટલે કે ચડવાના અને ઉતરવાના બંને છેડે પોલીસને તૈનાત કરવામાં આવી છે। પોલીસ દ્વારા આવતા ટુ વ્હીલરોને બ્રિજ ન ચડે તેની ખાસ કાળજી રાખવાની સૂચના આપવામાં આવી છે। સુરતમાં 110 કરતાં વધુ જ્યારે બ્રિજો આવેલા હોય ત્યારે આ તમામ બ્રિજો પર આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ કર્મચારીઓ વહેલી સવારથી કામગીરી કરતા જોવા મળી રહ્યા છે। આપણી સાથે એક કર્મચારી છે, સીધા વાત કરીશું। મોટાભાઈ, આપનું નામ? મારું નામ ગિરીશભાઈ છે। ગિરીશભાઈ, અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે, શું કામગીરીને કેમ? કામગીરીમાં એવું છે કે જે ટુ વ્હીલર વાહનો છે એમને જો બ્રિજ ઉપર ચડવા દેવામાં આવતા નહીં। એમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે લોકો પાસે સેફટી તાર નહીં એ લોકોને બ્રિજ નીચેથી પસાર કરીએ છીએ, અને જે 4 વ્હીલ છે યા જેના સેફટી તાર છે એ લોકોને બ્રિજ ઉપર ચડવા રહ્યા છે, અને લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે સેફટીને ધ્યાનમાં રાખી એ લોકો સાચે રહે, દોરાથી સાચે રહે અને પોતાની સુરક્ષા પોતે જાતે રાખે। બિલકુલ, તમામ લોકો તહેવારની ઉજવણી કરી રહ્યા છે ત્યારે સુરત પોલીસના જવાનો હોય, હોમગાર્ડ હોય, ટીઆરબીના જવાનો હોય, દ્રશ્ય જોઈ શકાય છે કે બ્રિજના છેડે ઊભા છે, બેરિકેડિંગ કરેલું છે અને વાહનો દૂરથી આવતા હોય છે તેમને ઇશારા કરી બ્રિજ નહીં ચડવું અને જે ટુ વ્હીલર સિવાયના જે વાહનો છે તેમને બ્રિજ પરથી પસાર થવાના સિગ્નલ આપતા હોય છે। એટલે કે પતંગની જીવલેણ દોરીથી અકસ્માત અથવા કોઈનું મૃત્યુ ના થાય તેને લઈને આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે, અને આયોજનના ભાગપેટે પોલીસ કર્મચારીઓ સવારે 8થી સાંજે 8 સુધી બ્રિજના છેડે પોતાની ફરજ બજાવતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી।